મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। સ્કોટલેન્ડ દેશની અંદર એડિનબર્ગ નામના શહેરમાં એક પરમેશ્વરના માણસ રહેતા હતા જેમનું નામ હતું જ્હોન નોક્સ એમ કરીને, અને તેમના ઘરના પ્રાર્થના ખંડમાંથી તમારી સાથે વાત કરું છું। ખૂબ આનંદિત છું। જ્હોન નોક્સ જે છે તે 15મી સદીમાં જાગૃતિ માટે પરમેશ્વર દ્વારા પસંદ કરાયેલા માણસ હતા। પરમેશ્વરે તેમને અભિષેક કર્યા અને તેમની સામર્થ્યથી ભરી દીધા, અને તેમની સામે ઘણા બધા પડકારો પણ આવ્યા હતા। અને તે સમયે સ્કોટલેન્ડ દેશ ઉપર શાસન કરતી રાણી મેરી હતી। તે રાણી તેમના ઉપર ખૂબ જ ગુસ્સે થઈ ગઈ હતી અને ચીડાઈ પણ ગઈ હતી, કેમ કે તે પેલા કેથોલિક પાદરી હતા અને તે પછી તે બાઇબલનું સત્ય શીખ્યા અને એક સંગઠનમાં જોડાયા હતા જે સુધારા લાવતી હતી। તેઓ આધ્યાત્મિક વિશ્વમાં એક મોટો પરિવર્તન લાવવા માટે લડ્યા હતા, અને તેના લીધે જે સરકાર હતી તેમની વિરુદ્ધ હતી। તેઓએ તેમને ગુલામ બનાવ્યા હતા અને લગભગ 2 વર્ષ માટે ફ્રાન્સ મોકલ્યા। તેઓને ત્રાસ આપ્યો, ભયંકર કાર્યો કરવા માટે મજબૂર કર્યું। તેમ છતાં તે હિંમતભેર ઊભા રહ્યા અને પ્રભુ માટે કાર્ય પૂર્ણ કર્યા। તે પછી જે દેશની રાણી હતી તેમણે પોતે કહ્યું કે મને તેમની પ્રાર્થનાઓથી ખૂબ જ ડર લાગે છે। આટલી હદ સુધી જે કાર્યો સિદ્ધ કર્યા હતા તે એક માણસ હતા, તે છે જ્હોન નોક્સ। તે જે ઘરમાં રહેતા હતા ત્યાં એક નાનો ઓરડો હતો, પ્રાર્થના ખંડ હતો। તેમણે ઘૂંટણીએ પડીને પ્રભુ તરફ જોઈને પ્રાર્થના કરી। તેમણે પ્રાર્થના કરી, સ્કોટલેન્ડ મને આપો, નહીંતર મને મરવા દો। તેમણે નિષ્ઠાપૂર્વક આ પ્રાર્થના કરી હતી। તેનું કારણ આ દેશ પર શાસન કરવાનું બિલકુલ પણ ન હતું। દેશમાં પાપ, દુષ્ટતા, અધર્મ તે વધ્યા હતા। દારૂ, વ્યભિચાર અને વેશ્યાવૃત્તિ વધી ગઈ હતી। પરમેશ્વરનો કોઈ પણ ભય ન હતો। એટલે દેશનું પરિવર્તન થવું જોઈએ, લોકોનો ઉદ્ધાર થવો જોઈએ, પરમેશ્વરની સામર્થ્ય દેશનું પરિવર્તન થવું જોઈએ। તેમણે ભાર સાથે પ્રાર્થના કરી। પરમેશ્વરે તે પ્રાર્થના સાંભળી અનેક મહાન જાગૃતિ મોકલી દીધી અને દેશનું એક મોટું પરિવર્તન થયું। આ તે જ પ્રાર્થના ખંડ છે જ્યાં પરમેશ્વરના માણસે પ્રાર્થના કરી। મને અહીંથી તમારી સાથે વાત કરીને ખૂબ જ આનંદ થાય છે। સારું, મારા માટે પ્રભુ પાસે શું વચન છે? શું તમે આમ પૂછી રહ્યા છો? યર્મિયાનો વિલાપ 3 અધ્યાય તેના 57 વચનમાં, જે દિવસે મેં તમને હાંક મારી ત્યારે તમે મારી પાસે આવ્યા, બીસ નહીં એવું તમે કહ્યું। પરમેશ્વરને મેં હાંક મારી, તમે મારી નજીક આવ્યા અને કહ્યું કે બિલકુલ પણ ડરશો નહીં। શું પરમેશ્વરે તમને પણ આવું કહ્યું છે? જે દિવસે તમે પ્રાર્થના કરીશું, પ્રભુ નજીક આવીને કહ્યા, ડરશો નહીં દીકરા, ડરશો નહીં દીકરી, હું તમારી સાથે છું। શું આમ કહ્યું છે? તમે જ્યારે પણ પ્રાર્થના કરો છો પરમેશ્વર ઉત્તર આપે છે। તમારે પ્રાર્થનામાં દ્રઢ રહેવું જોઈએ। તમારે માત્ર 3-4 મિનિટ સુધી પ્રાર્થના કરીને વોક વિથ જીસસ જોવું ન જોઈએ। તમારે બિલકુલ આવું ન કરવું જોઈએ। ઘૂંટણીએ પડીને પ્રાર્થના કરવી જોઈએ। તમારી બાબતો પ્રભુને જણાવવી જોઈએ। તમારે પ્રભુ તરફથી જવાબ મેળવવો જોઈએ। તમારે પરમેશ્વરનો ડર પણ રાખવો જોઈએ। પણ જે રાણી હતી તે કહેતી હતી મને કોઈ પણ વાતનો ડર નથી, પરંતુ જ્હોન નોક્સ તે એક પ્રાર્થના યોદ્ધા હતા। તેમણે રાણીનો વિરોધ કર્યો અને સત્ય પણ કહ્યું હતું, અને આ જે દેશ છે તેની રાણીએ તેમની વિરુદ્ધ ગમે તેટલી બાબતો કરી હોય, પરંતુ તેમના પ્રાર્થના દ્વારા વસ્તુઓ પૂર્ણ થતી હતી। અને એટલા જ માટે જે રાણી છે તે કહેતી હતી, હું કોઈનાથી બીતી નથી, કોઈ વાતથી ડરતી નથી। જો યુરોપની બધી સેનાઓ એકઠી થઈ જાય તો પણ હું કોઈનાથી ડરીશ નહીં, પરંતુ મને જ્હોન નોક્સના ઘૂંટણથી ખૂબ જ ડર લાગે છે। મને તેના પ્રાર્થનાથી ખૂબ જ ડર લાગે છે આમ કહેતી। એટલી શક્તિશાળી એવી પ્રાર્થના હતી જ્હોન નોક્સની પ્રાર્થના। જે પરમેશ્વર તેમની પ્રાર્થનાનો જવાબ આપતા તે શક્તિશાળી છે। જ્યારે તમે ઘૂંટણી ઊભા રહીને પ્રાર્થના કરો છો, પ્રભુ ઉત્તર આપશે કે ડરશો નહીં, હું તમારા માટે સાથે છું। શું તમે પ્રાર્થના કરશો? પ્રભુના ચરણોમાં ઘૂંટણી પડીને કહેવું જોઈએ, પ્રભુ તમારે તમારી બાબતો તેમને જણાવવી જોઈએ, તમારે કહેવું જોઈએ। શું તમે આમ કહેશો? શું ઘૂંટણીએ ઊભા રહીને તમે આ કહેશો? તમને કઈ સમસ્યા છે? પરિવારમાં સમસ્યા, નોકરીમાં સમસ્યા, સેવામાં સમસ્યા, શરીરમાં સમસ્યા છે, બીમારી છે, સાજા થવું છે, છુટકારો જોઈએ છે, આશીર્વાદ જોઈએ છે, સંઘર્ષોમાં વિજયની જરૂર છે, તમારી વિરુદ્ધ જે ઊભા છે તે લોકો પર વિજયની જરૂર છે, તમારા શહેરમાં કોઈ જાગૃતિની જરૂર છે, ગામમાં જાગૃતિ જોઈએ છે, આપણા રાજ્યમાં જાગૃતિની જરૂર છે, દેશમાં એક પરિવર્તન આવવું જોઈએ। જ્હોન નોક્સ દ્વારા જેવી જાગૃતિ આવી તેવી જાગૃતિ આવવી જોઈએ। શું તમે તે ઈચ્છો છો? શું ઘૂંટણીએ પડીને તમે પ્રાર્થના કરશો? ઘૂંટણીએ પડીને 1 મિનિટ પરમેશ્વરને પ્રાર્થના કરો। એક ખરા હૃદયથી તમે પરમેશ્વરને પ્રાર્થના કરી શકો છો। જ્યારે પરમેશ્વરને પ્રાર્થના કરી તે મારી નજીક આવ્યા, કહ્યું કે ડરશો નહીં। હવે પ્રભુને જોઈને તમે પ્રાર્થના કરો, હે પિતા, અમે તમને હાંકી રહ્યા છીએ। તે એક પરમેશ્વર છે જે અમારી પ્રાર્થનાઓનો ઉત્તર આપે છે। તમે અમારા હાંકનો અવાજ સાંભળો પરમેશ્વર।
અમારી નજીક આવો અને ડરશો નહીં એમ કહીને દિલાસો આપો. આ દીકરો અને આ દીકરી જે કંઈ પણ બાબત માટે પ્રાર્થના કરી રહ્યા છે એ બધી જ બાબતોમાં એક ચમત્કાર થવો જોઈએ. તમે આવો, તેમની સાથે વાતો કરો, ગભરાશો નહીં એમ કહીને દિલાસો આપો, તેમની પ્રાર્થનાઓનો જવાબ આપો અને તેમને આજથી ચમત્કાર અને પરિવર્તન જોવા માટે સક્ષમ બનાવો અને તેમના દ્વારા ઉપયોગ કરીને તેમના ગામમાં, શહેરમાં, તેમના રાજ્યમાં અને દેશમાં એક મહાન જાગૃતિનો તમે આદેશ આપો. પરમેશ્વર, આધ્યાત્મિક પરિવર્તનનો તમે આદેશ આપો. જ્હોન નોક્સનના સમયમાં થયેલા જાગૃતિની જેમ આ બાળકોના સમયમાં પણ જાગૃતિ થવા દો. તેઓને તે જોવા દો, તમારી સ્તુતિ કરવા દો. તમે અમારી પ્રાર્થના સાંભળી છે, અમને જવાબ આપ્યો છે અને ડરશો નહીં આમ કહ્યું છે. અમે તેમાં વિશ્વાસ કરીએ છીએ. ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.